રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોબલજ ગામે ગાય માતાની ગૌચર જમીનને ગેરકાનૂની રીતે વેચી દેતા ગ્રામજનો અને ભૂમાફિયાઓ વચ્ચે ઘર્ષણ, ગૌભક્તોને જાનથી મારી નાખવાની ધમકી મળી। ખેડા જિલ્લાના ગોબલજ ખાતે મલ્ટિપલ ચીટ સ્કીમના સાબરમતી જેલમાં રહી આવેલ આરોપી દક્ષેશ મહેન્દ્ર શાહે ગોબલજ ગામની કરોડોની ગૌચર જમીન ગેરકાનૂની રીતે વેચી દેતા મામલો ગરમાયો છે અને ગૌભક્તોને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે। ઉલ્લેખનીય છે કે ગૌચર જમીન સરકારની કે કલેક્ટરની માલિકીની નહીં પરંતુ પશુધનની અને ગોપાલકોની માલિકીની છે, જેથી ગૌચર જમીન કોઈપણ હેતુ માટે આપી શકાય નહીં। આ મુજબ નામદાર ગુજરાત હાઈકોર્ટે PIL નંબર 17/2011માં ચુકાદો આપીને સેંકડો હેક્ટર ગૌચર જમીન પરત મેળવીને પશુધનને અને ગોપાલકોને પરત આપી છે। ઐતિહાસિક ચુકાદાને કારણે પશુધન બચવા સાથે ગૌચર જમીન બચશે તેવો ગોપાલકોનો પૂર્ણ વિશ્વાસ છે। આ સમગ્ર મુદ્દા અંગે વાત કરતા ગૌભક્ત જશુભાઈએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં આજે માંડ 8.5 લાખ ગૌચર જમીન જ બચી છે, એટલે કે પશુધનની જનસંખ્યાની સામે ફક્ત 20% જ ગૌચર જમીન બચી છે, જેમાં 100 પશુધનની સંખ્યાની સામે 100 હેક્ટર ગૌચર જમીન અનામત રાખવામાં આવશે। તેની સરકારની નીતિને ધોઈને પીજવામાં ભૂમાફિયા અને સરકારના ભ્રષ્ટ અધિકારીઓનું ગઠબંધન આજે સફળ થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। આવા લોકોના પાપે અને ગૌચર જમીનના અભાવે રાજ્યના ગામો અને શહેરોમાં લાખો પશુઓ અને ગાય માતાઓ પ્રજાને ફેંકી દીધેલા પ્લાસ્ટિક કાગળો ખાઈને જીવન ગુજારે છે। તમને જણાવી દઈએ કે ગોબલજ ગામની જમીન પર ગરીબોના કરોડો રૂપિયા ચાઉકરણના મહાઠગ દક્ષેશ મહેન્દ્ર શાહની જિલ્લાએ ગેરકાનૂની પ્રવૃત્તિઓ રોકવા માટે ખેડા જિલ્લાએ ગોબલજ ગામના રહેવાસીઓ, ગોપાલકો અને ભૂતપૂર્વ સરપંચ દિલીપભાઈ પટેલ વગેરેએ છેલ્લા 27 વર્ષથી ઘરના પૈસે અને જાનમાલના જોખમે આંદોલન અને રજૂઆત કરી રહ્યા છે। આ ગામની ગૌચર જમીન કોઈને પણ કોઈ હેતુ માટે આપી શકાય નહીં અને જ્યારે આપી છે તો 7 વાર ગોબલજ ગામની જમીનની મૂળ શરતનો ભંગ થતાં આ જમીન સરકાર કરીને ગોપાલકોને પરત આપીને પશુધનનું આશ્રય સ્થાન બનાવવું જોઈએ, જેથી આ તમામ ગૌભક્તો દ્વારા સૌથી મોટા ગૌભક્ત એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની તપાસ કરવાના આદેશ બાદ પણ દક્ષેશ મહેન્દ્ર શાહે નેતાઓના નામે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે। આ ઉપરાંત રજૂઆત કરનાર ભોળા ગ્રામવાસીઓને ડરાવી અને મારવાની ધમકીઓ આપી રહ્યા છે। દક્ષેશ મહેન્દ્ર શાહ મોટો નેતા હોય તેમ સોશિયલ મીડિયા પર પ્રવચનો કરીને ગોપાલો અને ચીટફંડ અને ફરિયાદી અને સાક્ષીઓને પોતે નેતા છે તેવી ઇમેજ ઊભી કરીને ચૂપ રહેવાની આડકતરી ધમકી આપી રહ્યા છે। મારું નામ જશુભા પ્રતાપસિંહ ચંદ્રવંશી, ગામ ધોલેરા છે, માજી સૈનિક છું અને અમદાવાદ જિલ્લા પ્રાણી કુતરા નિવારણ સોસાયટીમાં કારોબારી સભ્ય છું અને છેલ્લા 40 વર્ષથી ગેરકાયદેસર કતલખાના બંધ કરવા માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગ, પોલીસ વિભાગને બાતમીદારો દ્વારા મળેલી ચોક્કસ બાતમી હું પોલીસ કંટ્રોલને લખાવું છું। પોલીસ કંટ્રોલમાં જો કોન્ટેક્ટ ન થાય તો સ્ટેટ કંટ્રોલને માહિતી આપું છું અને જો સ્થાનિક પોલીસ જો ત્યાં આગળ ઘટના તાત્કાલિક બની હોય તો સ્થાનિક પોલીસને બી હું આ માહિતી આપું છું। અને અત્યારે અમદાવાદ ગોબલજ ગામ, ખેડા જિલ્લાનું ગોબલજ ગામ છે, ત્યાં આગળ સેંકડો એકર જમીન ગૌચરની જે ગામનો વિરોધ હોવા છતાં, કેટલા આંદોલન કરવા છતાં અને 7 વખત શરત ભંગ કરેલ હોવા છતાં એ જમીન હજી પરત મળે નથી અને ગરીબ લોકોના ચીટફંડના પૈસા ભેગા કરી અને લાખો મરણમૂળી ગરીબોની મરણમૂળી છે એ હજમ કરી ગયો છે અને કોઈ દાદ આપતું નથી। જશુભા ચંદ્રવંશી સાથે અને અવિમુક્તેશ્વરનજી સાથે ગૌ સેવામાં જોડાયા છીએ અને આ ગોબલજ ગામની સેંકડો એકર જમીન જેની કિંમત કરોડો રૂપિયામાં થાય છે એ સુરેશચંદ્ર મહેતાના મુખ્ય મંત્રી પદ વખતે જિલ્લા ભાજપના અગ્રણી શ્રી દિલીપભાઈ અને માજી સરપંચ ગોબલજ દિલીપભાઈના વિરોધ છતાં તેની જાણ બાદ ગ્રામ પંચાયતે ગેરકાયદેસર ઠરાવ કરી અને આ મહાઠગ દક્ષેશ શાહે ત્યાં પામ રિસોર્ટ કરેલ છે। 7 વખત એમણે આ જમીનનો શરત ભંગ કરેલ હોવા છતાં આ જમીનમાં ગેરકાયદેસર ક્લબ પણ ઊભી કરેલી છે અને કરોડો રૂપિયાની આ ગૌચરની જમીન, જે ગૌચરની માલિકીની જમીન પોતે ખાનગી હસ્તાંતરણ થયેલ છે, તે બાબતે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલી છે। જુદા જુદા અખબારોમાં જે તે વખતે અહેવાલો પણ આવેલા છે। આ દક્ષેશ શાહ છે, મહાઠગ છે
સાબરમતી જેલમાં ચીટફંડના કેસમાં પણ રહી આવેલા છે. એની વણિક જ્ઞાતિએ પણ આવા કારણોસર એને જુદા જુદા તમામ હોદ્દાઓ ઉપરથી દૂર કરવા નિર્ણયો લીધા છે. એટલે અમારી માંગણી છે, તમામ ધારાસભ્યો, તમામ વિરોધ પક્ષના નેતા, મુખ્યમંત્રી શ્રી, વડાપ્રધાનશ્રીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવેલ છે. માનનીય વડાપ્રધાનશ્રી આ બાબતે તપાસના આદેશ આપેલા છે, મુખ્યમંત્રી શ્રી આપેલા છે. તેમ છતાં આ મહાઅટક દક્ષેશ શાહની પૂરતી વગના કારણે 17 કે 18 આઈએએસ બદલાઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં, પણ કોઈ પણ આ બાબતમાં પ્રાથમિક તપાસ પણ કરવામાં આવેલ નથી. જેથી વહેલી તકે આ સેંકડો એકર જે ગૌચરની જમીન છે એ ગાય માતાના હકની છે એ પાછી મળે એવા ત્વરિત ધોરણે રાજ્ય સરકાર હુકમો કરે એવી અમારી લાગણી છે. નહીતર આ બધા પ્રત્યુત્તરની રાહ જોયા બાદ જો આનો અમલ નહીં કરવામાં આવે, તપાસના હુકમો કરી ફરી ગૌચર પરત નહીં આવે, તો ગુજરાત રાજ્યના તમામ ગૌભક્તો અને સાધુ સંતો દ્વારા આ અંગે અહિંસાત્મક રીતે આંદોલન કરી અને ભવિષ્યમાં આ બાબતે આંદોલન કરવામાં આવશે.